ચલો હવે 11 ની ચાવી લખી દો, હેડિંગ મારી દો 11 ની વિભાજ્યની ચાવી. હેડિંગ મારી દો 11 ની વિભાજ્યની ચાવી. આ બાકી હતી. હવે આના અંદર પણ થોડું સહેજ વધારે નહીં, બીજા કરતા એક બે સ્ટેપ વધારે છે. શું કે છે પહેલું સ્ટેપ સમજીએ. આપેલી સંખ્યાને એક પછી એમ બે જૂથમાં વેચો. હવે બે જૂથમાં વેચવાના એટલે કઈ રીતે? ધારો કે હું ઉદાહરણ આપું છું. હું અહીંયા લઈ લઉં 121. બરાબર, 121 લીધા. તો એના પછી એક મિનિટ, ઓકે, 121 લઈ લીધા છે. તો જૂથમાં કઈ રીતે વેચવાના? મેં તમને શીખવાડ્યું એકી અને બેકી સંખ્યા લેવાની. અહીંયા જો પહેલો અંક એટલે કયો કહેવાય? એક નંબરનો અંક કહેવાશે. પછી આ છે 2 નંબરનો અંક, આ કહેવાશે 3 નંબર ઉપર. ડાબી બાજુથી જોવા જાવ તો પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર. તો તમારે શું કરવાનું છે? એકી સંખ્યામાં રહેલા અંકો અને બેકી સંખ્યામાં રહેલા અંકોનું અલગ અલગ જૂથ બનાવવાનું. ધારો કે એકી સંખ્યા એટલે 1 નંબર, પછી 3 નંબર. જો આ સંખ્યા મોટી હોત તો પછી 5 નંબર આવતો, પછી 7 નંબર આવતો. એ સ્થાન ઉપર રહેલા અંકોને અલગ કરી દેવાના. બરાબર, અહીંયા પહેલા સ્થાન ઉપર વત્તા ત્રીજા સ્થાન ઉપર એકડો છે. બરાબર, તો એ બેનો સરવાળો કરી દો. એ બંનેનો સરવાળો કરો તો કેટલા મળે મને? 2. હવે બેકી સ્થાન ઉપર જે અંકો છે એનો સરવાળો કરો. અહીંયા બેકી સ્થાન ઉપર શું છે? બગડો છે. બીજા નંબરનું સ્થાન, જો સંખ્યા મોટી હોય તો ચોથા નંબરનું સ્થાન આવતું અહીંયા, પછી છઠ્ઠા નંબરનું સ્થાન આવતું. સંખ્યા મોટી હોત તો અહીંયા 3 અંકની સંખ્યા છે એટલે ખાલી બીજા નંબરના સ્થાન વાળો બગડો લઈએ આપણે. બીજું કશું છે નહીં એટલે સરવાળો થશે નહીં. એનો પણ સરવાળો મળી ગયો. આ બંનેના એટલે શું કરવાનું? 2 જૂથ બનાવવાનું. પહેલા જૂથમાં કયા લેવાનું? પહેલા નંબરનો, ત્રીજા, 5મા, 7મા, 9મા, 11મા જો સંખ્યા જેટલી મોટી હોય એટલી લઈ લેવાનું. બરાબર. બીજા જૂથમાં શું લેવાનું? બેકી સંખ્યા વાળા. બીજો, ચોથો, છઠ્ઠો, 8મો, 10મો, 12મો જે હોય. બરાબર. હવે બંને જૂથને અલગ અલગ ઉમેરો. પહેલા શું કર્યું? પહેલા જૂથના અંદર જે અંકો હતા એને ઉમેરી દીધા. 1 + 1 2 આયા. પછી શું કર્યું? બીજા જૂથમાં જે અંકો હતા, એકલો ખાલી બગડો જ હતો અહીંયા, તો એનો સરવાળો તો થાય જ નહીં. બીજા ખાલી બગડો પોતે જ રહેશે. હવે શું કરવાનું? બંને જૂથની બાદબાકી. પહેલામાં જે જવાબ મળ્યો માઇનસ બીજાનો જવાબ. શું કરીશું? પહેલાના અંદર 2 મળે માઇનસ બીજાના અંદર જે મળે. જવાબ શું આવે મારો? 0. હવે જવાબ ચેક કરવાનો. જવાબમાં શું કહે છે અહીંયા જુઓ. જો મળેલું પરિણામ 11 વડે વિભાજ્ય હોય અથવા 0 આવે તો એ સંખ્યા 11 વડે વિભાજ્ય છે. એટલે તમને જે છેલ્લે જવાબ મળ્યો, અહીંયા જે જવાબ મળ્યો એ શું હોવો જોઈએ? 0 હોવો જોઈએ અથવા તો 11 નો ગુણાંક એટલે 11 × 11, 11 × 2 22, 11 × 3 = 33 એટલે આ રીતે હોય. 11, 22, 33, 44, 55, 66 એ રીતે હોય. અથવા તો શું હોય? 0 હોય. બરાબર. 11 નો ગુણાંક હોય અથવા 0 હોય તો એ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા જો જવાબ 0 મળે એનો મતલબ શું થયો? કે 121 ને હું 11 વડે નિશેષ ભાગી શકીશ. સમજણ પડી ગઈ આટલી? ફરીથી એકવાર સમજાવું. શું કરવાનું? આખું સાફ કરી દઉં છું, ફરીથી સમજાવું છું. ચલો, બીજા 2 ઉદાહરણ છે પાછળ, એ ઉદાહરણ સમજશું તો તમને એકદમ ક્લિયર થઈ જશે. પણ ફરીથી એકવાર જોઈ લઈએ. 1 2 1 લાંબો દાખલો લઈ લો. ચલો, 1 2 1. બહુ લાંબી સંખ્યા લઈ લે. બરાબર. હવે જો એના પહેલા સ્થાન પ્રમાણે નંબર આપી દીધી. 1 આ 2 નંબર ઉપર, આ 3 નંબર ઉપર, 4 5 અને આ 6 નંબર ઉપર. હવે જો 1 3 5 7 વાળા લઈ લો. 1 3 અને 5. એમાં બધામાં શું છે? એકલો જ છે. 1 + 1 કેટલા થયા તમારા? 3. હવે બીજા, ચોથા અને છઠ્ઠા સ્થાન ઉપર શું છે? બગડો છે. તો 2 + 2 + 2. શું જવાબ આવ્યો? 2 × 2 = 4 = 6. 6 જવાબ આવ્યો. હવે જો આ બંનેનો બાદબાકી કરો. મોટીમાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની. એવું કશું નહીં કે ઉપરવાળાથી નીચેવાળો. જે મોટી હોય એમાંથી નાની બાદ કરો. 6 - 3 કેટલા આવ્યા? જવાબ 3.
હવે શું કીધું છે અને જવાબ હંમેશા શૂન્ય હોવો જોઈએ અથવા તો 11 નો ગુણાંક શૂન્ય હોય અથવા તો 11, 22, 33, 44, 55 એવો હોવો જોઈએ. અહીંયા જવાબ આવ્યો તમારો 3. એનો મતલબ શું થયો? આ સંખ્યાને હું 11 વડે નિશેષ ભાગી શકીશ નહીં. ખબર પડી જાય શું કરવાનું? ચલો બધા સ્ટેપ એકવાર લખી દો, પછી આપણે એક નવું ઉદાહરણ, બીજું ઉદાહરણ જોઈએ, એના પર તમને સમજણ પડી જશે. આ બધા સ્ટેપ વાળા પરથી લખી દો. લખાઈ ગયું બધાનું? એક બાળકનો મેસેજ આવી ગયો છે મોસ્ટ ઓફ જેને બાકી હોય તો કહેજો, પછી નેક્સ્ટ કરીએ આપણે. લખાઈ ગયું છે? ના, બાકી છે. ચલો લખો, વાંધો નહીં. થોડું લાંબુ છે એટલે લખતા વાર લાગશે. ફટાફટ ઉતારી દો, પણ સ્ટેપ બાય સ્ટેપ ઉતારજો, એક સ્ટેપ ચૂકી ના જાય, નહીં તો પછી રિવિઝનમાં તકલીફ પડશે. અને લખો તો તમે પછીથી ફરીથી વાંચી શકો એવા અક્ષરમાં લખવાનું, બરાબર? પછી એવું ના થાય કે તમે લખેલું તમે વાંચી ના શકો. તો થોડી હેન્ડરાઇટિંગ વ્યવસ્થિત રાખી અને લખવાનું છે. લખાઈ ગયો હશે આઈ થિંક, બરાબર? તો નેક્સ્ટ ઉદાહરણ જોઈએ આનું, એટલે આ 11 ની ચાવી એકદમ તમને ક્લિયર થઈ જાય. ચલો એક ઉદાહરણ આપ્યું છે, જો 2728 2728 2728. હવે જો પહેલો અને ત્રીજો બે અલગ અલગ લઈ લો હું. 2 વત્તા 2 કેટલા થશે? 4. હવે બીજો અને ચોથો કેટલા થશે? 7 વત્તા 8 કેટલા થશે? 8 ને 7 15. નીચે પણ લખેલું છે, પણ હું એક્સ્ટ્રા તમને સમજાવી દઉં તો એક્ઝેક્ટ તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, બરાબર? 15 અને 4 આવ્યા. તો હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દો. 15 ઓછા 4 કેટલા વધ્યા? 11 વધ્યા, બરાબર? તો એનો મતલબ શું થયો? મેં શું કીધું હતું તમને? નીચેનું લખવાનું. હા, વાંધો નહીં. આ ઉદાહરણ જોઈ લો એકવાર, પછી તમને ફરીથી પેલું લખવાનો ટાઈમ આપીશ, બરાબર? પેલા ઉદાહરણ જોઈ લો એકવાર. શું થયું? 15 ઓછા 4 કેટલા થયા? 11 મળ્યા. મેં શું કીધું? તો 0 હોવો જોઈએ અથવા તો 11 નો ગુણાંક. એનો મતલબ 11 નો ગુણાંક એટલે 11 જ છે. તો એનો મતલબ થયો આ સંખ્યાને તમે
2728 ને 11 વડે નિશેષ ભાગી શકો છો. જવાબમાં તમે શું લખી શકો? હા, 11 વડે નિશેષ ભાગી શકાય. ચલો આ ઉદાહરણ લખી દો.